નમસ્કાર ખેડૂત મિત્રો, ઈયળ હોય, થ્રીપ્સ હોય, ચૂસિયો હોય, મુંડા હોય કે પછી ફૂગ હોય, બધી વસ્તુનો ઈલાજ એટલે કે એનું સચોટ નિરાકરણ અને નિદર્શન એનો આપણે જો ઉપયોગ કરી દવાનો તો તમને રિઝલ્ટ મળે. પણ એક વસ્તુ એવી છે, જો તમારા ખેતરમાં કે તમારા પાકમાં આવી જાય એટલે ઓલમોસ્ટ સમજી લેવાનું કે હવે ખેલ ખતમ અને એનું કોઈ નિરાકરણ થતું નથી. ત્યારે એ જ જે વાત છે કે ભાઈ વાયરસ, તો વાયરસ એક વખત આપણા પાકમાં આવી જાય ને એટલે લગભગ કાઢી નાખવાનું થાય, એ વાત 100% છે. તો અત્યારે આપણે ઘીસોડાના ફિલ્ડમાં ઊભા છે અને એવા જ પ્રગતિશીલ ખેડૂત આપણી જોડે છે જેમને આપણી ઔષધ લિમિટેડ કંપનીની એક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો અને તેને ખૂબ સારા પરિણામ મળ્યા છે. તો આપણે ખેડૂતના મુખ્ય સાંભળશું. સૌપ્રથમ તો આપનું નામ જણાવી દો. રાહુલ તેજાભાઈ મોરબિયા. બરાબર. અને આપણે કયા ગામમાં છીએ અત્યારે? રબારિકા. બરાબર. તાલુકો કયો લાગશે? જેતપુર. બરાબર. હવે આ ઘીસોડાનો પાક જે છે તમે કેટલા વર્ષથી વાવો છો? અંદાજે 6-7 વર્ષ થયા વાવી છીએ અમે ઘીસોડાનો પાક. બરાબર. 6-7 વર્ષથી વાવો છો ને એમાં મેન પ્રશ્ન કે મેન તકલીફ શું રહી આમાં? વાયરસની જે છે. વાયરસની. અને વાયરસ આવે એટલે શું થાય? એ પાક લગભગ નિષ્ફળ જ ગણવાનો, કારણ કે એમાં ઉપાડી નાખવાના જ રહે. નો ફળ લાગે કાંઈ નહીં, વૃદ્ધિ જ ન થાય છોડની. બરાબર. અટકી જાય, વૃદ્ધિ થતી જાય. બરાબર. અને આ વર્ષે પણ એવો જ પ્રશ્ન થયો હતો? હા, થયો હતો. બરાબર. અને તમે પછી કઈ દવાનો ઉપયોગ કર્યો તો તેનાથી તમને રિઝલ્ટ સારું મળ્યું? આ આવડ્યા એકા ઔષધ કંપનીની અને ઔષધની એન્ટીવાયરસ ચોકલેટ આવડ્યા. બરાબર. પ્રથમ આ રાઉન્ડ મારેલો હતો બે, આ 20 નાખીને આ એક ચોકલેટ. બરાબર. ને બીજો રાઉન્ડ પછી ચોકલેટનો મારેલો. કેટલા દિવસના અંતરે માર્યો? 5 દિવસ પછી આ ખાલી ચોકલેટનો રાઉન્ડ મારેલો. પેલા આ બે મારી, 5 દિવસ પછી આ નકરી એન્ટીવાયરસની ચોકલેટ મારી. હવે તેમનું તમને પરિણામ કેવું મળ્યું? ખૂબ સારું પરિણામ. વૃદ્ધિ અને વિકાસ સારો અને ડોકાની ફૂટ થવા માંડી છે, તમે જોઈ શકો છો. તમે જો અત્યારે આ ફિલ્ડ બતાવી દો, આમાં વાયરસ ઓલમોસ્ટ આવી ગયો હતો. ત્યારે એ ભાઈ એવું વિચાર્યું હતું કે આ વખતે ગયા, કારણ કે 2-3 દવા તો મારી લીધી હતી. હા, ઘણી દવા મારી લીધી, પછી કઈ રિકવર થતું નતું. આ પ્રોડક્ટ માર્યા પછી રિકવર થયું. અને આ દવા આપણે ભલામણ ક્યાંથી કરી હતી? માહી એગ્રો ઇનપુટ માંથી. માહી એગ્રો ઇનપુટ જેતપુરમાંથી આ ભલામણ કરવામાં આવેલ હતી અને તેનું પરિણામ ખૂબ સારું મળ્યું. અત્યારે જોઈ શકો છો જે પ્રમાણે ઘીસોડીમાં એકદમ કલરમાં આવી ગયા છે અને નવી ફૂટ જે છે ને એ કમ્પ્લીટ આવે છે. પ્લસ કે આમાં ફ્લાવરિંગ અને ફ્રૂટ બધું સેટિંગ વ્યવસ્થિત થવા માંડ્યું. બરાબર ને? એટલે ટૂંકમાં આપણે સંતોષકારક પરિણામ મળ્યું. હા, મળ્યું. તો જે ખેડૂત મિત્રોને વાયરસ વાળો પ્રશ્ન હોય, એટલે કે જો તમે મરચી વાવી હોય, ઘીસોડી, ટેટી, તરબૂચ વગેરે પાકનું વાવેતર કરતા હોય અને વાયરસનો પ્રશ્ન હોય, તો તમે ઔષધ લિમિટેડ કંપનીનું એન્ટીવાયરસ ચોકલેટ આવે છે એનો ઉપયોગ કરશો તો તમને સારું એવું પરિણામ મળશે. આ ભીડમાં લગભગ કઈ હગાય તો કેટલા ટકા વાયરસ આવી ગયો છે? અંદાજે 60% ઉપર વાયરસ હતું. 60% પ્લસની આજુબાજુ વાયરસ આવી ગયો હતો. બરાબર. અને રિકવર સારું એવું થઈ ગયું. તો જે ખેડૂત મિત્રોને વાયરસ આવી ગયો હોય અને કંટ્રોલ ન થતો હોય તો ચોક્કસથી એક વખત ઉપયોગ કરજો ઔષધ લિમિટેડ કંપનીનું એન્ટીવાયરસ ચોકલેટ, જે તમારે એક પંપમાં એક ચોકલેટ તમારે નાખવાની રહેશે. જો આ રીતની ચોકલેટ આવશે, એને આપણે એક પંપમાં ઓગાળી અને વ્યવસ્થિત સ્પ્રે કરી દેશો તો જોરદાર પરિણામ મળશે. ખૂબ ખૂબ આભાર આપશ્રીનો. તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપી તે બદલ